મિત્રો આજના વિડીયોમાં હું તમને માતા સીતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન રામે એક મહાદેવના મંદિરનું નિર્માણ કર્યું હતું। તે મંદિરનું નામ છે પારદેશ્વર મહાદેવ મંદિર। તેના વિશે હું તમને જણાવીશ। તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેઈલી આ ચેનલ પર નવા મંદિરોની માહિતી જાણવા મળશે। હવે વાત કરીએ આ મંદિર વિશે તો પિશાચ મોચન તીર્થ તરીકે ઓળખાતું પારદેશ્વર મનકામેશ્વર મહાદેવ મંદિર શિવને સમર્પિત છે। મનકામેશ્વરનો અર્થ ઈચ્છાઓની પૂર્ણતાના દેવતા થાય છે। એક દંતકથા એવી છે કે દેવી સીતા સંગમમાં સ્નાન કર્યા પછી ભગવાન શિવને પ્રાર્થના કરવાની ઈચ્છા રાખતા હતા। નજીકમાં કોઈ ભગવાન શિવ મંદિર ન હોવાથી ભગવાન રામે તેમની ઈચ્છા પૂર્ણ કરવા માટે આ મંદિર બનાવ્યું હતું। આ મંદિરમાં કરવામાં આવેલી ઈચ્છાઓ પૂર્ણ થાય છે। મંદિરમાં 3.5 ફૂટનું કાળા પથ્થરનું શિવલિંગ છે અને એવું કહેવાય છે કે ભગવાન રામે પોતે તેની સ્થાપના કરી હતી। મંદિર સંકુલમાં નંદી, ભગવાન ગણેશ, હનુમાન, વડ અને પીપળના વૃક્ષની મૂર્તિઓ પણ છે। ભક્તો આ મંદિરમાં શિવલિંગની મુલાકાત લે છે જેથી તેઓ પોતાનું દેવુઓને લોન ચૂકવી શકે છે। અને આ મંદિર નદી કિનારે સ્થિત હોવાથી મંદિરની આસપાસના કેટલાક મનોહર દૃશ્યો પણ છે જે જોવાલાયક છે।